This conference will now be recorded. Good evening, Balko. Sir, good morning. Morning, sir. Good morning. Morning. Good morning. તો બાળકો તમને 2-4 મિનિટ મારો અવાજ નહીં આવે, થોડીક આમાં લોડિંગ પ્રોબ્લેમ છે અને થોડુંક હું આવી પણ રહ્યો છું. તો ખાલી 2-4 મિનિટ તમારે જે કરવું હોય અવાજ આવે છે ને બધાને બાળકો? હા. હા સર આવે છે. Yes, sir. તો તમારા લીથામાં જરાક જુઓ બાળકો, ત્યાં સુધી હું અહીંયા થોડું ઘણું ટાઈપ કરી નાખું. તમારે લોડ થવામાં ઘણો પ્રોબ્લેમ થઈ રહ્યો છે. ક્વેશ્ચન નંબર 7 તમને મળશે ભાઈ. તો એ ક્વેશ્ચન ને જરાક રીડ કરો તમારી, અને એ રીડ થઈ જાય ને પછી થિયોરીમાં જાઓ, અને થિયોરીના અંદર ઇન કેસ ઓફ મલ્ટિપલ પોટેન્શિયલ ઇક્વિટીઝ જો હોય તો કઈ રીતે આપણે ડાયલ્યુટેડ ઈપીએસ જે છે એ ફાઇન્ડ આઉટ કરશું, એના સ્ટેપ્સ ત્યાં તમને આપેલા છે. તો જરાક એ વાંચો, ઈ ક્વેશ્ચન વચાઈ જાય પછી. અને ઈ જે 7મો ક્વેશ્ચન છે ને ભાઈ, ત્યાં એક નાનકડી પ્રિન્ટિંગ મિસ્ટેક એ છે કે ત્યાં કન્વર્ટિબલ પ્રેફરન્સ શેર્સ આપ્યા છે સેકન્ડ ઓપ્શન ના અંદર, છે ને ભાઈ? હા, સર. Yes. તો ત્યાં એની ફેસ વેલ્યુ લખી નથી. તો એની ફેસ વેલ્યુ જે છે એ તમારે 100 રૂપીસ છે એવું લખવાનું છે. હા બચ્ચા, ગુડ મોર્નિંગ. તો છે ને હા, બહાર ગઈ છે તે રૂપિયા બધું રેડી રાખ્યું છે. ક્રેડિટ કાર્ડ પાછું ત્યાં પડ્યું લઈ જતા તો ભૂલી ગઈ.
કાંઈ વાંધો નહીં, માસી ભેગી છે ને યાર, માસી પાસે ઘણા રૂપિયા ભાગા ભાગીમાં ભૂલી ગઈ. તો હોય તો લે એને ફોન કરીને કહી દે. અને ઉપર તારે ઓલું કેલ્ક્યુલેટર લઈ ગયો, કેલ્ક્યુલેટર લઈ આવી દે ને મને ઝડપથી. કાલે મમ્માએ તારી પાસે મંગાવ્યું હતું ને? થેન્ક યુ. લેક્ચર ચાલે છે? હા લેક્ચર ચાલે, તો તારું કામ કરજે. આવે મારી કોણ છે? હા માઇક પણ છે. મારી મિસ કોલ છે દેખાડે છે. ઇનકમિંગ કોલ. ના ના કાંઈ, તું તારું કામ કર ને બેટા, તને જે આપ્યું ઈ. હવે તું મને ડિસ્ટર્બ નહીં કરતો. હવે થિયરી મારે સમજાવવાની છે. બાળકો વાંચ્યું તમે લોકોએ? હા સર. ઓલા સ્ટેપ્સ એ વાંચી લીધા? હા સર. યસ. એક જ મિનિટ હો બાળકો, ખાલી પતવા જ આવ્યું છે. તો બાળકો ક્વેશ્ચન નંબર 7 જો આપણે વાંચીશું તો ત્યાં મને કીધું છે કે એક કંપની નું અર્નિંગ અવેલેબલ ટુ ઇક્વિટી શેર હોલ્ડર્સ કાંઈક 1 કરોડ રૂપીસ નું છે. અને મને કીધું છે કે એના કેપિટલ સ્ટ્રક્ચરમાં 3 પોટેન્શિયલ ઇક્વિટી છે. એક એમણે એ લોકોના શેર હોલ્ડર્સ ને જે છે એ ઓપ્શન્સ આપેલો છે 1 લાખ શેર્સ નો. 75 રૂપીસ શેર ની ફેર વેલ્યુ છે. અને ઓબ્વિયસલી એ શેર હોલ્ડર ને ઓપ્શન મળ્યો છે 60 રૂપીસ ના ભાવથી, એટલે 15 રૂપિયા ડિસ્કાઉન્ટ જે છે એ મળી રહ્યું છે. આ પહેલી પોટેન્શિયલ ઇક્વિટી છે એના કેપિટલ સ્ટ્રક્ચરમાં. સેકન્ડ પોટેન્શિયલ ઇક્વિટી છે 8% ના 8 લાખ પ્રેફરન્સ શેર્સ છે, બરાબર, કે જે ઓબ્વિયસલી 100 રૂપીસ ની ફેસ વેલ્યુ વાળા છે. અને ત્રીજું છે
12% ના કન્વર્ટિબલ ડિબેન્ચર્સ 10 કરોડ રૂપીસ ના, જેની ફેસ વેલ્યુ 100 છે, ટેક્સ રેટ 30% નો આપ્યો છે, અને ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુશન ટેક્સ જે છે 10% નો આપ્યો છે. નંબર ઓફ ઇક્વિટી શેર્સ આઉટસ્ટેન્ડિંગ છે 20 લાખ શેર્સ. તો સૌથી પહેલું સ્ટેપ તો તમને બધાને આવડે છે બાળકો, ત્યાં સુધીમાં હું આ ટેબલ કે આપણે બેઝિક ઈપીએસ છે. બેઝિક ઈપીએસ ગણવા માટે બેઝિક ઈપીએસ નું ઇક્વેશન લખો. તમારી પાસે અર્નિંગ અવેલેબલ ટુ ઇક્વિટી શેર હોલ્ડર્સ આપ્યા છે અને નંબર ઓફ ઇક્વિટી શેર્સ પણ આપ્યા છે. એ કેટલો આવે છે બરાબર એ મને કયો ગણીને. સારી વાત. ઉપર મૂકવાના છે, બીજાને કહી દે ક્યાં કર્યા છે. હા. બાળકો સમજ્યા ને શું કરવાનું? હા Yes, sir. હા 5 per share આવે. 5 પર શેર. બધાને આવી જાય છે ભાઈ? હા સર આવી ગયો 5%. ₹1 crore નું અર્નિંગ અને ઓબ્વિયસલી 20 lakh ઇક્વિટી શેર્સ એટલે ₹5 પર શેર જે છે એ આવે. હવે આપણે જો ડાયલ્યુટેડ ઈપીએસ ગણવું હોય બાળકો, તો અત્યાર સુધી આપણે એવું કરતા હતા કે આ જે અર્નિંગ ઇક્વિટી શેર હોલ્ડર્સ નું જે હતું, જે પોટેન્શિયલ ઇક્વિટી મને ક્વેશ્ચન ના અંદર આપેલી હતી બરાબર, એ પોટેન્શિયલ ઇક્વિટી ના લીધે જે કાંઈ પણ મારા અર્નિંગ માં ચેન્જ થાય, એ અર્નિંગ નો ચેન્જ હું કરતો, જેને હું એડજસ્ટેડ અર્નિંગ કહેતો બરાબર. અને નંબર ઓફ ટી શેર્સ જે કાંઈ પણ આવે એ નંબર ઓફ ઇક્વિટી શેર્સ જે છે એ પણ હું ગણતો. Hello, sir. મને ખબર છે બકા, મેં નથી કાંઈ શેર કર્યું. અને જો મારો આન્સર મારા બેઝિક ઈપીએસ કરતા જે છે એ ઓછો આવતો હોય બરાબર, તો હું એને ડાયલ્યુટેડ ઈપીએસ કહેતો. અને જો એ આન્સર જે છે એ વધારે આવતો હોય બરાબર, તો એ એન્ટી ડાયલ્યુટિવ થતું, એને ઓબ્વિયસલી હું ક્યાંય કન્સિડર કરતો નહીં. બરાબર બાળકો? આવું Yes, sir. હા સર. હા સર. ઓકે. પણ હવે આપણે જે સિચ્યુએશન ત્યાં માથાકૂટ શું છે, તો કે અહીંયા માથાકૂટ એ છે કે આપણી પાસે મોર દેન વન પોટેન્શિયલ ઇક્વિટી છે, અને આ દરેક પોટેન્શિયલ ઇક્વિટી જે મારી પાસે છે એ મારા અર્નિંગ ઉપર અલગ અલગ રીતે ઇમ્પેક્ટ કરતી હશે. એ ઓબ્વિયસલી જરૂરી નથી કે બધી પોટેન્શિયલ ઇક્વિટી જે છે એ મારા અર્નિંગ ને ટૂંકમાં ડાયલ્યુટ જ કરે. અમુકની કદાચ એન્ટી ડાયલ્યુટિવ ઇફેક્ટ પણ હોઈ શકે. તો જો એકી સાથે આ બધાય પોટેન્શિયલ ઇક્વિટી નો સરવાળો કરી નાખું બરાબર, અને હું એવું કહું કે જેટલી પણ પોટેન્શિયલ ઇક્વિટી છે એના લીધે અર્નિંગ્સમાં જે વધારો થાય છે બરાબર, એ અર્નિંગ્સ નો વધારો જે છે એ મારા એક્ઝિસ્ટિંગ અર્નિંગમાં એડજસ્ટ કરું અને
જે કાંઈ પણ નંબર ઓફ શેર્સ માં વધારો થાય છે એ મારા એક્ઝિસ્ટિંગ નંબર ઓફ શેર્સ માં એડજસ્ટ કરું અને આન્સર હું ગોતી લઉં તો આ આન્સર થોડો ભૂલ ભરેલો આવશે એટલા માટે કારણ કે એના અંદર બધી પોટેન્શિયલ ઇક્વિટી જે છે બરાબર એ બધી પોટેન્શિયલ ઇક્વિટી ની ઇફેક્ટ એકી સાથે એમાં શું થયેલી હશે ઇન્ક્લુડ થયેલી હશે તો આજે અમુક પોટેન્શિયલ ઇક્વિટી એવી પણ હશે કે જે મારા ઓવરઓલ ઈપીએસ ને ઘટાડવાની જગ્યાએ વધારવાનું કામ કરતી હશે તો એના લીધે જે મારો બેઝિક ઈપીએસ માં નેગેટિવ ઇમ્પેક્ટ આવી જોઈએ જેટલી પણ બરાબર એ ઓબ્વિયસલી જે છે હું કદાચ પ્રોપરલી ગણી શકીશ નહીં એટલે અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડે જે છે બાળકો આનો રસ્તો કાઢી આપ્યો છે આપણને અને એ રસ્તો શું છે તો કે એના મેં તમને એક સ્ટેપ્સ જે છે ભાઈ એ જે આખી લાંબી લચક થિયોરી ત્યાં આપેલી હતી એને મેં થોડુંક જે છે એ લેમેનની ભાષામાં કન્વર્ટ કર્યું છે અને આપણે એને સ્ટેપ્સમાં કન્વર્ટ કરી નાખ્યા છે એટલે કે જો મારી પાસે મોર ધેન વન ઇક્વિટી હોય અને મારે પોટેન્શિયલ ઇક્વિટી ઉપરથી ડાયલ્યુટેડ ઈપીએસ ગણવો હોય તો હું જે છે એ વસ્તુને ટૂંકમાં અમુક સ્ટેપ્સમાં કન્વર્ટ કરી નાખીશ અને એ સ્ટેપ્સને સોલ્વ કરીશ જેના બેસિસ ઉપર હું મારો આન્સર જે છે એ ફાઇન્ડ આઉટ કરી શકીશ તો તમે જો થિયોરીમાં આવશો બાળકો તો થિયોરીના અંદર તમને ચાર સ્ટેપ્સ જે છે એ જોવા મળશે ઇન કેસ ઓફ મલ્ટિપલ પોટેન્શિયલ ઇક્વિટી જે પાર્ટ જે છે એની થિયોરી ઉપર આવીએ બાળકો ને બધાને હવે મેં સ્ક્રીન શેર કરી હજી ચકેડું ફરી રહ્યું છે આવી ગઈ તો થિયોરીના અંદર તમે find out incremental EPS for each P એટલે કે potential equity treating them separately incremental EPS એટલે increase or decrease in earning due to potential equity divided by increase in equity shares due to potential equity. Rank them according to their dilutive effect, that is worst EPS should rank first and so on. Add potential equity one by one to the basic data according to the ranks and find out EPS. Worst among these should be report as diluted one. આવા ચાર સ્ટેપ્સ મેં તમને બનાવીને આપ્યા છે હવે આનું જીસ્ટ શું છે તો કે બહુ સિમ્પલ છે કે બીકોઝ ઓફ હું આ ત્રણેય પોટેન્શિયલ ઇક્વિટીને એકી સાથે મારા બેઝિક ડેટામાં એડલેસ નથી કરી શકતો કારણ કે દરેક ઇન્સ્ટ્રુમેન્ટ એકબીજાથી અલગ છે અને દરેકની ઇફેક્ટ મારા ઈપીએસ ઉપર અલગ અલગ આવી શકે એમ છે એટલે જરૂરી નથી કે બધા ડાયલ્યુટિવ નેચરના જ હોય અમુક કદાચ એન્ટી ડાયલ્યુટિવ હોય તો મારે શું કરવું જોઈએ તો કે મારે જે સૌથી પહેલા જે છે આ દરેક પોટેન્શિયલ ઇક્વિટીને ઇન્ડિવિડ્યુઅલ ગણવાની આમે ઇન્ડિવિડ્યુઅલ જ છે અને સૌથી પહેલું સ્ટેપ મારે જે કરવાનું છે એ શું છે તો કે મારે દરેક પોટેન્શિયલ ઇક્વિટીના લીધે જો આ ખાલી એક જ પોટેન્શિયલ ઇક્વિટી મારા કેપિટલ સ્ટ્રક્ચરમાં હોત તો ઈ પોટેન્શિયલ ઇક્વિટી મારા અર્નિંગમાં શું ચેન્જ કરત અને મારા નંબર ઓફ શેર્સમાં શું ચેન્જ કરત ખાલી આ જ ઇફેક્ટ બેઝિક ડેટા નથી લેવા જેમ કે સે ફોર એક્ઝામ્પલ ઓપ્શન છે તો ઓપ્શનના લીધે અર્નિંગમાં શું ચેન્જ આવે તો કે અર્નિંગમાં કોઈ ચેન્જ ન આવે ઝીરો બરાબર પણ નંબર ઓફ શેર્સમાં ચેન્જ આવે જેટલું મફતમાં આપશું એ આપણા માટે શું બનશે પોટેન્શિયલ ઇક્વિટી બનશે તો મારે ઓપ્શન નો સૌથી પહેલો
જે છે ઇન્ક્રીમેન્ટલ ઈપીએસ ગોતવાનો છે. અને ઇન્ક્રીમેન્ટલ ઈપીએસ શું બને તો કે ઓપ્શનના લીધે અર્નિંગમાં શું ચેન્જ આવ્યો એ ન્યુમેરેટર બને અને ઓપ્શનના લીધે નંબર ઓફ શેર્સમાં શું ચેન્જ આવશે એ ડિનોમિનેટર બનશે. તો નીલ ડિવાઇડેડ બાય 1 લાખ શેર્સ નો ઓપ્શન છે 60 રૂપિયાથી એક્સરસાઇઝ કરવાનો છે. 75 રૂપીસ મારા ઇક્વિટી શેરની ફેર વેલ્યુ છે. તો 15 રૂપીસ નું ડિસ્કાઉન્ટ છે. તો 20,000 શેર્સ પોટેન્શિયલ ઇક્વિટીમાં આવે. તો નીલ ડિવાઇડેડ બાય કે 0 ડિવાઇડેડ બાય 20,000. તો ઓપ્શન નો ઇન્ક્રીમેન્ટલ ઈપીએસ મને શું મળે તો કે ઓપ્શન નો ઇન્ક્રીમેન્ટલ ઈપીએસ અહીંયા તમારે આવું સ્ટેપ ના કોઈ નામ કે હેડિંગ નથી આપવાના. તમારે સિમ્પલી ડાયલ્યુટેડ ઈપીએસ એવું તમે લખી શકો છો. સીધું આ આપણે સમજી શકીએ એટલે મેં હેડિંગ આપેલા છે કે હું પહેલું સ્ટેપ ઇન્ક્રીમેન્ટલ ઈપીએસ ફોર ઈચ પી ટ્રીટિંગ ધેમ સેપરેટલી હું ગોતીશ. ઇન્ક્રીમેન્ટલ ઈપીએસ નું આ ઇક્વેશન કે ઇન્ક્રીઝ ઓર ડિક્રીઝ ઇન અર્નિંગ ડ્યુ ટુ પોટેન્શિયલ ઇક્વિટી ડિવાઇડેડ બાય ઇન્ક્રીઝ ઇન ઇક્વિટી શેર્સ ડ્યુ ટુ પોટેન્શિયલ ઇક્વિટી. તો જો ઓપ્શન ની વાત કરું તો ઓપ્શન નો ઇન્ક્રીમેન્ટલ ઈપીએસ શું થાય તો કે એનું ન્યુમેરેટર નીલ થાય કારણ કે અર્નિંગમાં કોઈ વધારો નહીં કરે પણ નંબર ઓફ શેર્સ માં વધારો કરશે નહીં. કેટલા શેર્સ વધારો કરશે તો કે 1 લાખ શેર્સ ઇન્ટુ 15 ડિવાઇડેડ બાય 75 કરું તો 20,000 શેર્સ વધે. તો મારો આન્સર શું આવશે તો કે મારો આન્સર આવશે નીલ. બરાબર છે બાળકો અહીંયા સુધી? હા સર. હા સર. હવે Yes, sir. સેકન્ડ મને આપેલું છે 8% ના કન્વર્ટિબલ પ્રેફરન્સ શેર 100 રૂપિયાની ફેસ વેલ્યુ વાળા છે એટલે 8 કરોડ રૂપિયાના પ્રેફરન્સ શેર્સ થયા. બરાબર. અને આ ઇક્વિટી શેર્સમાં કન્વર્ટ થશે 1 શેરની સામે 2 ઇક્વિટી શેર્સ. જો આ પ્રેફરન્સ શેર્સ ઇક્વિટીમાં કન્વર્ટ થાય તો એ મારા અર્નિંગમાં શું ચેન્જ કરે તો હું સેકન્ડ ઓપ્શન લઈશ ઇન્ક્રીમેન્ટલ ઈપીએસ માટે 8% ના કન્વર્ટિબલ પ્રેફરન્સ શેર્સ. તો આના લીધે મારે જો આ ઇક્વિટી શેર્સ બને તો મારે ડિવિડન્ડ ચૂકવવાનું આવશે નહીં. તો સેવિંગ ઇન પ્રેફરન્સ ડિવિડન્ડ 8 કરોડના 8% એટલે 64 લાખ રૂપીસ થાય. બરાબર. અને 10% નો મને ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુશન ટેક્સ એ આપ્યો છે તો 64 લાખ નું જો ડિવિડન્ડ હોય તો 6,40,000 નું ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુશન ટેક્સ થાય. આ પણ મારું બચે એટલે આ સેવિંગ ઇન પ્રેફરન્સ ડિવિડન્ડ અને સેવિંગ ઇન ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુશન ટેક્સ અને એની સામે 8 લાખ શેર્સ ની સામે 2 ઇક્વિટી શેર્સ એક શેરની સામે મળે તો 16 લાખ ઇક્વિટી શેર્સ આવે. તો અર્નિંગ માં ચેન્જ આવે 70,40,000 નું. નંબર ઓફ ઇક્વિટી શેર્સ માં ચેન્જ આવે 16 લાખ રૂપિયા. 70,40,000 ડિવાઇડેડ બાય 16 લાખ કરું તો 4.4 મને આ ઓપ્શન નો ઇન્ક્રીમેન્ટલ ઈપીએસ જે છે એ મળશે. બરાબર છે બાળકો? યસ સર. ત્રીજું છે 12% ના કન્વર્ટિબલ પ્રેફરન્સ શેર્સ જે મને ક્વેશ્ચનમાં કીધા છે 10 કરોડ રૂપિયાના છે. જો આ ડિબેન્ચર ઇક્વિટી શેર્સમાં કન્વર્ટ થાય તો એના લીધે ઇન્ટરેસ્ટ નું સેવિંગ થાય. 10 કરોડના ડિબેન્ચર 12% નો રેટ તો 1 કરોડ 20 લાખ રૂપિયા ઇન્ટરેસ્ટ ના બચે. પણ એની સામે જે ટેક્સ મારો સેવડ થતો તો એ નો થાય એટલે 1 કરોડ 20 લાખના 30% કરું તો 36 લાખ રૂપિયાનો ટેક્સ જે છે એ મારો સેવડ નહીં થાય. ભાઈ નથી આવતો વોઇસ? હવે જ છે. પ્રોપર આવે છે. 12% ના ડિબેન્ચર્સ જો ઇક્વિટી શેર્સમાં કન્વર્ટ થાય તો એના ઉપરનું ઇન્ટરેસ્ટ મારું સેવડ થાય એટલે 1 કરોડ 20 લાખ રૂપિયાનું ઇન્ટરેસ્ટ. પણ ઇન્ટરેસ્ટ સેવડ થાય એની સામે ટેક્સ મારો જે અત્યાર સુધી બચતો હતો એ બચે નહીં તો ઈ સેવિંગ હું ગુમાવું. 1 કરોડ 20 લાખ ઉપર 30% નો રેટ લગાડું તો 36 લાખ રૂપિયાનો ટેક્સ નો લોસ થાય. ઓવરઓલ 84 લાખ રૂપીસ અર્નિંગ ચેન્જ આવે અને મને કન્વર્ઝન ઓપ્શન આપ્યો છે કે એક ડિબેન્ચર ની સામે 4 ઇક્વિટી શેર્સ આપવાના છે. તો 1 લાખ ડિબેન્ચર આઉટસ્ટેન્ડિંગ હોય કારણ કે 10 કરોડ રૂપિયા છે ને 100 રૂપિયાની ફેસ વેલ્યુ છે તો 1 લાખ ડિબેન્ચર્સ હોવા જોઈએ. 1 લાખ ઇન્ટુ જો હું
સોરી 10 લાખ હોવા જોઈએ. 10 લાખ into 4 કરું તો 40 લાખ નવા ઇક્વિટી આવે. 84 લાખ divided by 40 લાખ શેર્સ કરું તો 2.2 જે છે એ ઓબ્વિયસલી મારો ઇન્ક્રીમેન્ટલ EPS જે છે એ થાય. 1 લાખ ને 10 લાખ થશે. બરાબર છે ભાઈ? તો આ પહેલું મને ક્વેશ્ચન માં કીધું હોય મોર ધેન 1 મારી પાસે પોટેન્શિયલ ઇક્વિટી આપેલી છે તો મારું પહેલું સ્ટેપ શું થશે? દરેક પોટેન્શિયલ ઇક્વિટી નો અલગથી પોટેન્શિયલ ઇન્ક્રીમેન્ટલ EPS ગોતવા. દરેક પોટેન્શિયલ ઇક્વિટી નો અલગથી ઇન્ક્રીમેન્ટલ EPS કઈ રીતે મળશે? તો કે 1 by 1 પોટેન્શિયલ ઇક્વિટી લેતું જવાનું. હવે કટ થાય છે ભાઈ? ઓકે, હવે બોલો જો પાછું આવ્યો. હવે આવે છે ને પ્રોપર? હા, એનું તો કાંઈ હું ન કરી શકું બકા, કારણ કે ઈ તો તારા ઓલામાં માથાકૂટ છે. ઈકો થાય ઈ તારો વાર કાંઈ વાંધો. હું પાછું બોલું. જો મારે ક્વેશ્ચન ના અંદર મોર ધેન 1 ઇક્વિટી આપેલી હોય તો મારે ડાયલ્યુટેડ EPS ગોતવા માટે પહેલું સ્ટેપ શું કરવું પડશે? આ બધાને અહીંયા સુધી સમજાણું ભાઈ? હા સર. મારે દરેક પોટેન્શિયલ ઇક્વિટી નો ઇન્ક્રીમેન્ટલ EPS ગોતવો પડશે. આ એ સમજાણું ભાઈ? આ ઇન્ક્રીમેન્ટલ EPS કઈ રીતે ગોતીશ? તો કે દરેક પોટેન્શિયલ ઇક્વિટી લેવાની. આ પોટેન્શિયલ ઇક્વિટી શેર્સ માં જો કન્વર્ટ થાય તો ઈ અર્નિંગ ઉપર શું ઇમ્પેક્ટ આપશે અને એની કઈ ઇમ્પેક્ટ આવશે નંબર ઓફ શેર્સ ઉપર, ઈ મારે ગોતવાની. જેમ કે આપણે ઓપ્શન્સ આપ્યો છે તો ઓપ્શન્સ ને સૌથી પહેલા લઈશું. નંબર 1 ઈ જ આપ્યું છે ક્વેશ્ચનમાં. તો ઓપ્શન જો ઇક્વિટી શેર્સ તરીકે આવી જાય તો ઓપ્શન ના લીધે મારે અર્નિંગ માં કોઈ ચેન્જ કરવો પડે? તો કે નહીં, નીલ. એટલે એનું ન્યુમેરેટર નીલ થાય. પણ નંબર ઓફ શેર્સ ચેન્જ થાય તો કે ઈ થાય. જેટલા મફતમાં આપું છું એટલા શેર્સ મારા ટૂંકમાં ચેન્જ કરવાના આવે. તો નીલ ડિવાઇડેડ બાય 20,000 તો આન્સર આવે નીલ. અહીંયા સુધી બધાને સમજાણું ભાઈ? યસ સર. સેકન્ડ આપ્યું છે 8% કન્વર્ટિબલ પ્રેફરન્સ શેર્સ. તો મારે શું કરવાનું કે પ્રેફરન્સ શેર્સ ઇક્વિટી શેર્સ માં લીધે અર્નિંગ્સ માં શું ચેન્જ આવશે? તો કે પ્રેફરન્સ નું શેર્સ નું ડિવિડન્ડ મારું સેવ્ડ થશે અને એનું ડિસ્ટ્રીબ્યુશન ટેક્સ એ સેવ્ડ થશે. આપણે અહીંયા ગોઈતો ડિવિડન્ડ 64 લાખ રૂપિયાનું સેવ્ડ થશે અને એના ઉપરનો ટેક્સ 6,40,000 નો સેવ્ડ થશે. એની સામે નવા ઇક્વિટી શેર્સ કેટલા ઇશ્યુ કરવા પડે? તો કે ઓપ્શન આપ્યો છે એક પ્રેફરન્સ શેર ની સામે 2 ઇક્વિટી શેર્સ. તો 16 લાખ ઇક્વિટી શેર્સ ઇશ્યુ કરવા પડે. તો 70,40,000 અર્નિંગ માં ચેન્જ આવે, ઇક્વિટી શેર્સ માં ચેન્જ આવે 16 લાખ નો, એટલે 4.4 રૂપીસ નું ઇન્ક્રીમેન્ટલ EPS આવે કન્વર્ટિબલ પ્રેફરન્સ શેર્સ. આ પણ બધાને સમજાણું ભાઈ? હા સર. અને હવે ત્રીજું કન્વર્ટિબલ ડિબેન્ચર. જો એ ઇક્વિટી શેર્સ માં કન્વર્ટ થાય તો એનું ઇન્ટરેસ્ટ હું સેવ્ડ કરી શકું. જે ઓબ્વિયસલી 10 કરોડના ડિબેન્ચર 12% નો રેટ, તો 1,20,00,000 રૂપિયાનું ઇન્ટરેસ્ટ મારું બચે. પણ સામે એટલો ટેક્સ પણ વધે
તો 1,20,00,000 ના 30% કરું તો 3,60,36 લાખ રૂપિયાનો ટેક્સ વધારાનો આવે. ઓવરઓલ મારા અર્નિંગ ઉપર શું ઇફેક્ટ આવે તો કે મારું અર્નિંગ 84 લાખ રૂપિયા થી વધી જાય. પણ એની સામે નંબર ઓફ શેર્સ કેટલા વધે તો કે કન્વર્ઝન ઓપ્શન આપ્યો છે. એક ડિબેન્ચર ની સામે 4 ઇક્વિટી શેર્સ. તો જો 10 કરોડના ડિબેન્ચર હોય 100 રૂપિયાની ફેસ વેલ્યુ વાળા તો 10 લાખ ડિબેન્ચર્સ હોવા જોઈએ. 10 લાખ ગુણ્યા 4 કરો તો 40 લાખ ઇક્વિટી શેર્સ નવા ઇસ્યુ કરવા પડે. તો આ ડિબેન્ચર ના લીધે ઈપીએસ માં ઇમ્પેક્ટ કેટલાની આવે 2.1 રૂપી પર શેર. બધાને એટલે બધાને ક્લિયર ભાઈ? યસ સર. તો આ પહેલું sir. સ્ટેપ લખી નાખો, ટાઇટલ આપો ડાયલ્યુટેડ શેર, ડાયલ્યુટેડ ઈપીએસ, અને આટલું જે તમને સ્ક્રીન ઉપર દેખાય. ભાઈ થઈ જાય તો કેજો. हाँ सर बाकी है पर नहीं। એક જ મિનિટ બાલ. યસ ડિયર. બસ જો એકદમ હો ભાઈ, તારી જેમ મેં ચાલુ કરી દીધું છે ભાઈ, ફોન નહીં ઉપાડવા. હા હા. મને અત્યારે ઓલો અંકિત અંકિત કરે. હા 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 હા
મારો બેટો મને કે કાલે કે સર કે તો મારા રાજકોટ રિજન માં કે હવે કે ઉપલેટા એક જ બ્રાન્ચ બાકી છે. મેં તો હું 10 જણાને તો હું ઓળખું છું કે જે લોકોએ બધું સર્ટિફિકેટ તમને નથી આપ્યા. કે સર કે એક કે તમે કરી દો ને તો કે મારે કે બધું પૂરું થઈ જાય તો કે હું ઘરે વયો જાવ કે બધું બરાબર આખી વાત. હવે જો મારે એક ઉપલેટા એક જ નથી, મારે ઘણું બધું છે ભાઈ. એટલે બધું ભાઈ તો જેમ થશે. એક તો આ એનો LFAR બાપા યાર બહુ ગજબનું આખું. એક તો ધાર્મીએ કાલે કઈક કર્યું, કાલે કઈક 3 વાગ્યા લગી તો જાગતી હતી કઈક. હા, મેં ધાર્મીને કીધું જે લાંબુ લાંબુ જેટલું છે ને એને તું તારા ફોટો પાડીને મોકલ ને એને વાત કે આનું ટાઈપિંગ કરી અને મને મોકલો, હું ચેક કરી નાખીશ. બાકી અરે એમાં યાર જેટલા એડવાન્સીસ જોયા એ બધા એના બેલેન્સ સહિત લખવાનું છે આખું. હા બધું બધું. અને સાથે ઓલું ના કસ્ટમર આઈડી નથી, અકાઉન્ટ નંબર જ છે ખાલી. હા હા, કસ્ટમર અકાઉન્ટ નંબર. હા હા, 31 માર્ચ ની તારે ક્લોઝિંગ બેલેન્સ મંગાવવી પડશે બધી. હા, અને પ્લસ મારામાં તો રીસ્ટ્રક્ચરિંગ તારામાં હશે જ. બેડ ડેટ હતી આખી. મારે તો 22 અકાઉન્ટ છે. એક તો એમાં તારે બધા ઇન્ડિવિજ્યુઅલ અકાઉન્ટ વાઇઝ ડિટેલ નાખવાની રીસ્ટ્રક્ચરિંગ. એટલે ઇન્ડિવિજ્યુઅલ અકાઉન્ટ વાઇઝ નાખવાની. એટલે આજે હમણાં કઈક ધાર્મીવા ફોન કરવાની હતી કે ભાઈ આમાં સીધો ટોટલ જ બતાવી દઈએ અને ટોટલ અમાઉન્ટ બતાવી દઈએ તો નો ચાલે આખું એમ. કારણ કે ઓવરઓલ એટલે ઈ કઈક જો ઓલો હા પાડશે ને તો મેં ધાર્મીને જ કીધું કે તું મેનેજરને ફોન કરીને એને કે ભાઈ આ આખો પોઈન્ટ છે ને ફિલઅપ કરીને આપે. પાછું શું છે યાર કે આ લોકો RBI વાળાએ જે આપ્યું આ લોકોએ પોતાની રીતે પાછું એનું ઇન્ટરપ્રિટેશન કરીને બનાવ્યું આખું. હાલો, હા ભાઈ, એમ કહ્યું RBI જે આપ્યું આ લોકોએ પોતાનું ઇન્ટરપ્રિટેશન કરીને લાંબુ લચક બનાવ્યું આખું. એક વર્ડ ની ફાઇલ ને એક એક્સેલ ની ફાઇલ ને એ રીતે થોડીક માથાકૂટ થાય. હા એટલે કાલે તો કઈક ધાર્મી એવું કીધું, હું તો 12:30 સુધી જીગ ઝીલી શક્યો એના ભેગો. પછી તો એમ કીધું કે હું કઈક 3:30 શું આવી. કાલે કઈક ઉપલેટાનું પછી બટલી હદ પાછળ પડ્યા હતા તો કાલે ઓલમોસ્ટ ઉપલેટાનું પૂરું કર્યું. આજે મીઠાપુર નું આજે ચાલુ કરવાનું. મારે એમ જ છે, બે કોરોના, મારે તો બધા કોરોના પોઝિટિવ છે. ઓલો હોસ્પિટલમાં એ તો હોસ્પિટલમાં એડમિટ થયેલો, ત્યાંથી ફોન કરી કે સાહેબ સોરી કે હું કે અત્યારે કે તમે કે મને કે આ વખતે કાંઈક ગોઠવી દો હોય બસ. એ કે મને આ હાલતમાં કે આરો વાળા ને કે આ બધા કે બહુ મને માથાકૂટ કરે છે, તમે કે મારી મદદ કરો. હા હા, એટલે કાલે પછી એને મેનેજર ને જ કીધું કે ભાઈ તમારી સાથે પૂરી સિમ્પથી કરી બધી આખી. તમે કહેતા હો તો અહીંથી એક ફ્રૂટ નું બાસ્કેટ મોકલું, પણ જે વસ્તુ કરવાની આવે એના માટે કોઈક સામે કોઈક રિસ્પોન્સ આપે તો અમે કઈક આગળ વધીએ ને. હવે એ કઈક 2 જણાને અસાઇન કર્યા કિરીટભાઈ ને. હવે કિરીટ ને સવારે ફોન કર્યો હોય કે આ ડોક્યુમેન્ટ મોકલ, મારો બેટો હાન લગી મોકલે. હા, અને એ લોકો પાછા શું છે હવે આના અંદર આ બહુ માથા ઓલું દેરાણી જેઠાણી જેવું થઈ ગયું છે. ઓલો બીઓબી વાળો આવે ને ઓફિસર ને તે કાઢ્યો એક વેરી ઓલા દેના બેંક વાળાની, તો ઈ મારો બેટો શું કે મને આની કઈ ખબર જ નથી સાહેબ. બેંક તારી તું આટલા વર્ષોથી બેંક પર કઈ ખબર નથી જો અંદર એમાં હોય શું મોટી વાત હોય. જેના કઈ થોડું મંગળ ગ્રહ ઉપર કઈ બિઝનેસ કરતો હતો કઈ.
હું તને હમણાં અડધી એક કલાકમાં કરું, ધાર્મી ને બધી ખબર છે, હું એને પૂછી લઉં, કારણ કે હું પછી છેલ્લે હતો નહીં LFR ના અંદર એના ભેગો, એટલે ઈ છે ને બહાર ગઈ છે, હમણાં આવે એટલે હું ફોન જ કરાવું તને. ના પાકું પાકું, ના પાકું, લે હમણાં જ કરાવું ફોન તને, પાકું પાકું. ઓકે. બોલ ભાઈ. હલો 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 હલો. ભાઈ અવાજ આવે છે ને બધાને બાળકો? હા હા સર. હા સર. તો હવે જો આપણે આ ઇન્ક્રીમેન્ટલ EPS ગોતી લઈએ પછી શું કરવાનું? તો કે હવે આપણે જે છે આ આપણી પોટેન્શિયલ ઇક્વિટી જે છે એને આપણે આપણા બેઝિક ડેટાના અંદર આપણે ડાયલ્યુટેડ EPS ગોતવા માટે એ જ કરતા હતા. જે એક્ઝિસ્ટિંગ અર્નિંગ્સ હોય એમાં આ પોટેન્શિયલ ઇક્વિટી જે હતી એને લીધે જે ચેન્જ આવે છે એ એડ કે લેસ કરતા હતા, અને એ જ રીતે જે એક્ઝિસ્ટિંગ નંબર ઓફ શેર્સ છે એમાં પોટેન્શિયલ ઇક્વિટીના લીધે જે ચેન્જ આવે છે એ એમાં એડ કે લેસ કરતા હતા. આ ઇન્ક્રીમેન્ટલ EPS ગોતવા પાછળનું રીઝન જ એ હતું કે આપણે આ બધી વસ્તુ એકી સાથે આમાં એડ કે લેસ નથી કરવી, કારણ કે દરેકની અલગ અલગ ઇમ્પેક્ટ છે, જે તમે અહીંયા એના આન્સર ઉપર જઈ શકો છો કે ભાઈ અહીંયા EPS માં આ કોઈ જાતનું કોન્ટ્રીબ્યુશન આપતું જ નથી, ઓપ્શન જે છે. પણ કન્વર્ટિબલ ડિબેન્ચર જે છે એ 2.1 રૂપીસ જેટલું જે છે એ કોન્ટ્રીબ્યુશન આપશે, જ્યારે આ 4.4 રૂપીસ જેટલું આપશે. એટલે હવે આપણે આ આન્સર ઉપરથી નક્કી કરી શકીશું કે મારે 1 by 1 આ બેઝિક ડેટામાં કયા પોટેન્શિયલ ઇક્વિટીને એડ કરવાનું છે. એટલે હું આ જે આન્સર મેં ગોઈતો છે આના ઉપરથી આ પોટેન્શિયલ ઇક્વિટીને રેન્ક આપીશ. એટલે મારું સેકન્ડ સ્ટેપ જે છે એ શું છે? સ્ટેટમેન્ટ શોઈંગ રેન્ક ઓફ પોટેન્શિયલ ઇક્વિટી બેઝડ ઓન ધેર ડાયલ્યુટિવ ઇફેક્ટ્સ. બેઝિકલી ડાયલ્યુટેડ EPS એટલે શું છે? તો કે ડાયલ્યુટેડ EPS એટલે વેઇટેડ એવરેજ. તમારા એક્ઝિસ્ટિંગ ડેટામાં પોટેન્શિયલ ઇક્વિટીનો ડેટા એડ કરો અને એક્ઝિસ્ટિંગ નંબર ઓફ શેર્સમાં પોટેન્શિયલ ઇક્વિટીના શેર્સ એડ કરો અને એનો રેશિયો ફાઇન્ડ આઉટ કરો, બરાબર? તો બેઝિકલી એક્ઝિસ્ટિંગ પ્લસ પોટેન્શિયલ ઇક્વિટી આ બેનો સરવાળો થઈ અને એની એવરેજ આવશે. તો અત્યારે એક્ઝિસ્ટિંગ ડેટા 5 રૂપિયાનો છે પર શેર. તમે જો ઓપ્શન એડ કરો 5 ના અંદર તો આની એવરેજ જે છે એ કમ્પેર ટુ 4.4 એડ કરો કે કમ્પેર ટુ 2.1 એડ કરો, કઈ વસ્તુ એડ કરવાથી આ એવરેજ વર્સલી અફેક્ટ થશે? તો કે જે ઝીરો વેલ્યુ વાળી વસ્તુ છે, બરાબર, એ તમે જો એડ કરશો તો આ એવરેજ જે છે એ સૌથી વધારે અફેક્ટેડ જે છે એ થશે. સેકન્ડ વસ્તુ ઝીરો પછી કઈ આવે? તો કે ઝીરો પછી સેકન્ડ આવે આ 2.1 વાળી, અને ત્રીજી કઈ આવે? આ 4.4 વાળી. એટલે રેન્કિંગ જે છે એ કઈ રીતે આપવાના છે? એની ડાયલ્યુટિવ ઇફેક્ટ. સાવ લેમેનની ભાષામાં જો વાત કરીએ કે આ ત્રણ આન્સરમાં જેનો આન્સર સૌથી ઓછો ને એને પેલો રેન્ક આપવાનો, એના પછીના આન્સરને બીજો અને એના પછીના આન્સરને ત્રીજો. એટલે જો હું ટેબલ બનાવું તો એ ટેબલ કંઈક આવું બને: પોટેન્શિયલ ઇક્વિટી, EPS અને રેન્ક. તો સૌથી પહેલો રેન્ક મેં આપ્યો ઓપ્શનને, કારણ કે એનો EPS જે છે અહીંયા ઇન્ક્રીમેન્ટલ EPS એવું લખી નાખું, એટલે બરાબર એનો ઇન્ક્રીમેન્ટલ EPS નીલ છે તો એનો પહેલો રેન્ક થશે. બીજો રેન્ક જે છે એ કન્વર્ટિબલ ડિબેન્ચર નો થશે, કારણ કે 2.1 રૂપીસ છે. અને ત્રીજો રેન્ક જે છે એ પ્રેફરન્સ શેર નો આવશે, કારણ કે એનો આન્સર 4.4 આવ્યો છે. આ રેન્ક જે છે એ બેઝિકલી ઓર્ડર બતાવે છે કે સૌથી પહેલા બેઝિક ડેટામાં તમે
કોને એડ કરશો તો કે સૌથી પહેલા ઓપ્શન ને એડ કરશો, પછી કન્વર્ટિબલ ડિબેન્ચર્સ આવશે અને પછી કન્વર્ટિબલ પ્રેફરન્સ શેર જે છે એ આવશે. એટલે મારું સેકન્ડ સ્ટેપ શું થશે તો કે સેકન્ડ સ્ટેપ થશે જે પણ મેં ઇન્ક્રીમેન્ટલ ઈપીએસ ગોઈતા છે પોટેન્શિયલ ઇક્વિટીના, એના ઇન્ક્રીમેન્ટલ ઈપીએસ ના બેઝિસ ઉપર મારે ઈ પોટેન્શિયલ ઇક્વિટીને શું કરવાનું છે, રેન્ક આપવાનું છે. રેન્ક કઈ રીતે આપીશ તો કે જેનો આન્સર સૌથી ઓછો એ પહેલો રેન્ક, એના પછીના આન્સર ને બીજો અને એના પછીના આન્સર ને ત્રીજો. એટલે સ્મોલેસ્ટ ટુ હાઈએસ્ટ તરફ જવાનું. 0, 2.1, 4.4. બધાને ક્લિયર બાળકો અહીંયા સુધી? યસ સર. હા સર. અને હવે તમારે ત્રીજું સ્ટેપ કરવાનું આવે કે આ તમે જે રેન્ક આપ્યા છે ને એની ઇમ્પેક્ટ હવે બેઝિક ડેટામાં આપશો. એટલે હવે આપણે ત્રીજું સ્ટેપ કરશું કે સ્ટેટમેન્ટ શોઈંગ ડાયલ્યુટિવ ઇફેક્ટ ઓફ પોટેન્શિયલ ઇક્વિટી. તો પર્ટિક્યુલર્સ, અર્નિંગ, નંબર ઓફ શેર્સ, ઈપીએસ અને રિમાર્ક, આવી 5 કોલમ્સ બનાવવાની થાય. સૌથી પહેલા સ્ટાર્ટ આપણે કરશું શેનાથી તો કે આપણા બેઝિક ડેટાથી. બેઝિક ડેટા શું હતો ભાઈ તો કે બેઝિક ડેટા હતો અર્નિંગ્સ મારું 1 કરોડ રૂપિયાનું હતું અને 20 લાખ શેર્સ આઉટસ્ટેન્ડિંગ હતા. 1 કરોડ ડિવાઇડેડ બાય 20 લાખ કરું તો ઈપીએસ મળે 5 રૂપિયાનો, જે મેં ઓલરેડી ગોતેલો છે. આને હું શું કહીશ તો કે આને કહીશું બેઝિક ઈપીએસ, જે મેં અહીંયા રિમાર્કની કોલમના અંદર લખ્યું છે. બરાબર છે બાળકો? હા સર. હવે તમારા આ ટેબલ પ્રમાણે સૌથી પહેલો રેન્ક કોને આપ્યો તો ભાઈ તમે? ઓપ્શન ને. એડ કરવાનું ઓપ્શન. ઓપ્શન્સમાં જો તમે એડ કરો તો આ ઓપ્શન તમારા અર્નિંગમાં શું ચેન્જ કરશે તો કે એના માટે આ ઇન્ક્રીમેન્ટલ ઈપીએસ જોવાનું. આ ઓપ્શન વાળું તમે જ્યારે કેલ્ક્યુલેશન કર્યું હતું તો આ ન્યુમેરેટર જે છે ને એ અર્નિંગ બતાવે છે, ડિનોમિનેટર શેર્સ બતાવે છે. તો ઓપ્શન મારા અર્નિંગમાં શું ચેન્જ કરશે? નીલ. પણ નંબર ઓફ શેર્સ માં શું ચેન્જ કરશે તો કે 20,000. તો આ 1 કરોડમાં 20 નીલ એડ કરો તમે, બરાબર, અને 20 lakhs માં 20,000 એડ કરો તો ઓબ્વિયસલી તમને શું મળશે ભાઈ તો કે 1 કરોડ ના 1 કરોડ, અહીંયા 20 લાખ માં 20,000 એડ થયા તો 20 લાખ 20,000 આવ્યા. આ અર્નિંગ ને ઓપ્શન એડ કર્યા પછી પાછો ઈપીએસ ગણવાનો તો 1 કરોડ ડિવાઇડ થાય 20 લાખ 20,000 શેર્સ થી તો આન્સર આવે 4.95. શું કરવાનું બાળકો? બેઝિક ડેટા લેવાનો. ભાઈ બધા લોકો બરાબર છે? આટલી વસ્તુ જે બોલ્યો હું. હા સર. બેઝિક ડેટા લેવાનો. બેઝિક ડેટા જો હું તમને પૂછું કે બેઝિક ડેટા આ કેસમાં શું છે ભાઈ? અર્નિંગ 1 કરોડ ને નંબર ઓફ શેર્સ 20 lakhs. બરાબર છે. ઈ અર્નિંગ ની કોલમમાં તમારે લખવાના 1 કરોડ અને 20 lakhs. બરાબર. એ જ રીતે ઈપીએસ ની કોલમમાં એનો આન્સર લખવાનો જે છે 5. બરાબર. આ જે 5 છે એ શું બતાવે છે તો કે 5 છે એ બેઝિક ઈપીએસ બતાવે છે. એટલે રિમાર્ક ની કોલમમાં લખવાનું બેઝિક ઈપીએસ. હવે તમારા રેન્કિંગ પ્રમાણે પેલો રેન્ક કોને આપ્યો તો તમે? ઓપ્શન ને. તો આ બેઝિક ડેટામાં ઓપ્શન્સ એડ કરવાના. અર્નિંગમાં ઓપ્શન ના લીધે શું ચેન્જ થશે તો તમે જે આ ઇન્ક્રીમેન્ટલ ઈપીએસ નું કેલ્ક્યુલેશન કર્યું છે ત્યાં ન્યુમેરેટર જોવાનું. ન્યુમેરેટરમાં શું લખ્યું છે તમે? નીલ. તો અર્નિંગમાં નીલ આવશે. નંબર ઓફ શેર્સ માં શું ચેન્જ થશે તો આ ડિનોમિનેટર જોવાનું. ત્યાં શું લખ્યું છે? 20,000. તો આ 20,000. આટલા એડ કરો તો રિઝલ્ટ હવે આવું આવશે 1 કરોડ અને 20 લાખ 20,000. બરાબર. પાછો ઈપીએસ ગણો તો 4.95 આવ્યો.
આનો મતલબ શું થયો કે બેઝિક ડેટામાં જો ઓપ્શન એડ કરશો તો એ મારો ઓપ્શન જે છે એ મારા ઈપીએસ ને 5 માંથી ક્યાં લઈ જશે 4.95. આન્સર શું થયો ઘટ્યો. આ ઘટ્યો છે તો આ ઓપ્શન ની ઇફેક્ટ કેવી છે ડાયલ્યુટિવ ઇફેક્ટ. આ ડાયલ્યુટેડ ઈપીએસ નથી, આ ઇફેક્ટ એની ડાયલ્યુટિવ આવે છે. ઓપ્શન સુધીનો પાઠ થઈ ગયો. હવે આ ડેટામાં નંબર 2 જેને રેન્ક આપ્યો છે એની ઇન્ફોર્મેશન એડ કરવાની, જે છે 12% ના ડિબેન્ચર્સ. બરાબર. ડિબેન્ચર્સ ના લીધે અર્નિંગ માં શું ચેન્જ આવશે તો કે ડિબેન્ચર્સ ના લીધે અર્નિંગ 84 લાખ રૂપીસ થી વધશે. તમે અહીંયા લખ્યું છે ન્યુમેરેટર. અને નંબર ઓફ શેર્સ માં શું ચેન્જ આવશે તો કે નંબર ઓફ શેર્સ 40 લાખ થી વધશે. તો અર્નિંગ ની કોલમમાં 84 લખવાના, નંબર ઓફ શેર્સ માં 40 લાખ લખવાના. ટોટલ કરો 1,84 lakhs અને 60,20,000 થયા. પાછો ઈપીએસ ગણવાનો તો 1,84 lakh ડિવાઇડેડ બાય 60,20,000 કરું ને 3.06 થાય. આ 3.06 ને ઉપરના આન્સર સાથે કમ્પેર કરવા. ઓપ્શન સુધી તમે ક્યાં પહોંચ્યા હતા 4.95. હવે ઓપ્શન પછી ડિબેન્ચર એડ કર્યા તો આ ઈપીએસ 4.95 માંથી ક્યાં પહોંચી ગયો 3.06 એ પહોંચી ઘટ્યો. તો આની ઇફેક્ટ કેવી ભાઈ તો કે આની ઇફેક્ટ પણ ડાયલ્યુટિવ. બધાને બાળકો Yes, sir. અને હવે આ ઇન્ફોર્મેશન ના અંદર ત્રીજી વસ્તુ એડ કરવાની, જે છે 8% ના કન્વર્ટિબલ પ્રેફરન્સ શેર્સ. જે અર્નિંગ માં કેટલો ચેન્જ કરે તો કે 70,40,000 નો આ ઇન્ક્રીમેન્ટલ ઈપીએસ માં તમે જે કેલ્ક્યુલેશન કર્યું છે એનું ન્યુમેરેટર લખવાનું. નંબર ઓફ શેર્સ માં કેટલો ચેન્જ કરે તો કે 16 લાખ શેર્સ નો નંબર ઓફ શેર્સ ની કોલમમાં લખવાનું. બરાબર. 70,40,000 અને 16 લાખ બે એડ થાય તો એન્ડ રિઝલ્ટ આવું આવે 2,54,40,000 અને 76,20,000. બરાબર. ઈપીએસ ગણો 3.34 આવ્યો. ઈપીએસ ઉપરનો ઈપીએસ જોશો 3.06 કે જે તમે કન્વર્ટિબલ ડિબેન્ચર એડ કર્યા પછી ગોઈતો હતો. આ ઈપીએસ હવે ઘટવાની જગ્યાએ પ્રેફરન્સ શેર્સ એડ કર્યા પછી શું થઈ રહ્યો છે વધી રહ્યો છે. તો આ પ્રેફરન્સ શેર્સ ની ઇફેક્ટ ડાયલ્યુટિવ નથી, ઈ કેવી છે એન્ટી ડાયલ્યુટિવ છે. બરાબર. એટલે ટૂંકમાં આન્સર ને મારો વધારી રહ્યો છે. તો હવે મારી પાસે 4 ઈપીએસ છે. બેઝિક ઈપીએસ 5 રૂપિયા. આમાં જો ઓપ્શન એડ કરું તો 5 માંથી 4.95 થઈ જાય. ઓપ્શન પ્લસ ડિબેન્ચર્સ એડ કરું તો 3.06 થઈ જાય. ઓપ્શન પ્લસ ડિબેન્ચર પ્લસ પ્રેફરન્સ શેર્સ એડ કરું તો 3.34 આવે. આ 4 માંથી વર્સ્ટ આન્સર કયો છે ભાઈ તો કે 4 માંથી વર્સ્ટ આન્સર છે 6. 3.06. તો કે એ મારો ડાયલ્યુટેડ ઈપીએસ બને. તો જો મારે ડાયલ્યુટેડ ઈપીએસ રિપોર્ટ કરવો હોય તો ડાયલ્યુટેડ ઈપીએસ હું કેટલો રિપોર્ટ કરીશ ભાઈ 3.06 જેટલો. બરાબર. જે આ 4 માંથી જે સૌથી ઓછો આન્સર જે મળ્યો છે એ મારો ડાયલ્યુટેડ ઈપીએસ થશે. એટલે આપણે બેઝિકલી ડાયલ્યુટેડ ઈપીએસ ગોતવા માટે શું કરીએ છીએ બાળકો તો કે 1/1 પોટેન્શિયલ ઇક્વિટી બેઝિક ડેટામાં જો એડ કરીએ તો એની ઇમ્પેક્ટ ઈપીએસ ઉપર શું આવશે. બરાબર. એ આપણે એટલે પહેલા ખાલી ઓપ્શન, પછી ઓપ્શન પ્લસ ડિબેન્ચર અને પછી ઓપ્શન પ્લસ ડિબેન્ચર પ્લસ પ્રેફરન્સ શેર્સ. મહત્વની વસ્તુ એ છે કે સૌથી પહેલા ક્યુ એડ કરશો એના માટે તમારે આ રેન્ક લેવા પડે. તો પહેલો રેન્ક ઓપ્શન ને આપ્યો, બીજો રેન્ક ડિબેન્ચર ને અને ત્રીજો રેન્ક કન્વર્ટિબલ ઓપ્શન. પછી બીજું કઈ કરવાનું જ નથી.
બેઝિક ઇન્ફોર્મેશનમાં આ રેન્ક વાઇઝ ડેટા 1 બાય 1 શું કરતા જાઓ, એડ કરતા જાઓ, નવો ઈપીએસ ગોતતા જાઓ. એનો આન્સર આગળના ઈપીએસ કરતા ઓછો આવે તો આની ઇફેક્ટ અહીંયા સુધી ડાયલ્યુટિવ આવી કહેવાય. પણ આન્સર વધવાનો ચાલુ થાય તો એન્ટી ડાયલ્યુટિવ ઇફેક્ટ બતાવી રહ્યું છે. અને સ્ટેટિસ્ટિકલી આ બહુ સિમ્પલ છે. 5 રૂપિયાના ઈપીએસ માં 0 રૂપીસ વાળા ઈપીએસ ને એડ કરો તો એ 5 કરતા આન્સર ઓછો જ આવશે. 4.95 ના ઈપીએસ માં 2.1 એડ કરો અને એની એવરેજ કરો તો એ ઓછી જ થવાની છે 4.95 થી. પણ 3.06 માં 4.4 એડ કરો તો હવે ઓછું થવાની જગ્યાએ શું થશે, વધશે. 3.34 આવ્યો. બધાને બાળકો? હા સર. તો Yes, પહેલા તો sir. હા સર. તો આ ગજબનું થિયરી જે મેં તમને સમજાવી ભાઈ, બરાબર. પહેલા તો આ ટેબલ સેકન્ડ સ્ટેપ છે એ લખવું પડે, એના પછી આપણે આ ટેબલ બનાવવાનું આવે. લખાઈ ગયું છે તમારે બધાને બાળકો કે લખો છો? બાકી સર, સ્ટેપ 2 થી બાકી જ છે. લખ્યું છે. ના ના સર બાકી છે. સ્ટેપ 2 સ્ટેપ 2 કરો તો હાલો, ગુડ મોર્નિંગ. बराबर. हाँ वो चल रहा है, वो ऑलमोस्ट खत्म आने को हो गया. आज आपको मिल जाएगा. LFAR तो कल रात तक हो ही गया था ऑलमोस्ट. नहीं कल रात को हो ही गया, हो गया. तो वो तो आज शाम तक आपको सब शायद मिल ही जाएगा. ये आज इस बार हमने क्या किया है सर कि जो होटल में खाना खाना जाते हैं ना, तो पहले वो पापड़ आता है, फिर वो छाछ आती है, तो वही हो रहा है अभी. तो ये और आपको तो पता है सर कि ये LFAR में बहुत ही ज्यादा इस बार है, तो वो कितनी ज्यादा रिपोर्टिंग है तो वो थोड़ा ध्यान रख के करना पड़ रहा है अभी. तो वो हो गया है ऑलमोस्ट. आज शाम तक आपको पूरा मिल ही जाएगा सर, पूरा तीन साथ में ही भिजवा दूंगा मैं. बराबर. એવું ન હોય બકા. એમાં શું છે ભાઈ કે પ્રેફરન્સ શેર્સ માટે પૈસા દેવા પડે ને. આ તો પછી લો કંપની ઈપીએસ માટે તો કંપની ધંધો નથી કરતી ને કે ઈપીએસ બતાવવા માટે ધંધો ચાલુ કરી, એન્ટી डायल्यूटिव બતાવ. કંપનીને પૈસાની જરૂર છે, બરાબર.
એટલે જ્યારે એ કન્વર્ટ કરવાના હોય ત્યારે જ કન્વર્ટ કરવાના થાય. આપણે આ છલક છલાણું નથી રમતા કે ભાઈ હાલો ઈપીએસ આપણો વધે છે તો કન્વર્ટ કરી નાખીએ. તું આ બીઓબી ના તું પેલા બેંક માટે બનેલો બગા કે જે લોકો પાસે ખાલી એ લોકો એક જ જે હમણાં મને 3 દિવસથી લોકો હેરાન કરી રહ્યા છે ને ભાઈ જે હોય આખું પણ અમને આપી દો બસ. ભલે ખરાબ લખવું હોય તો ખરાબ લખ. એટલે એ રીતે ધંધો ન થાય. ઈપીએસ સારો કે ખરાબ કરવા માટે ધંધો નથી કરતા આપણે. બેંક તો એક જ છે બકા, એની બ્રાન્ચીસ હોય અલગ. સર સ્ક્રોલ ડાઉન કરજો. હવે તો સ્ક્રોલ ડાઉન માં કઈ બચ્યું જ નથી બકા, શું કરું? હા સર ડન ડન. નીચે તને લીટીઓ જોવી હોય તો બતાવો. ના ના ઈ તો નહીં. મી ઓલો અંકિત મને ફોન ઉપર ફોન એટલે 3-4 ફોન તો મેં અવોઇડ કર્યા પણ પછી થોડુંક મને ઓલું લાગતું હતું કે વળી સાવ ઓલું કરશું તો એને ઓલું લાગશે. અત્યારે મેં એને એવું કમિટ કરી દીધું છે કે સાંજ સુધીમાં તું બધું કરી દઈશ. કરી દઈશ ને બધું? હા હા હા. અને ઓલા પ્રતિક નો ફોન, તારી પાસે પ્રતિક નો નંબર છે ને? ઓલામાં હશે જ, આપણા બેનો કોમન શેરમાં જ છે ને? વાત કઈ કઈક કેતો હતો કે કઈ એલએફઆર માં કઈ વાથી મંગાવવાનું કે એવું કઈ છે કે શું છે આખું? તો એ કહું એ રીતે એને હજી એલએફઆર તો હજી આજે ચાલુ કરવાનો છે. હા હવે તો એ બધા મેં અત્યારે આને કીધું ખરી, મેં આ હોટેલ જેવું થઈ ગયું છે. પેલા પાપડ મંગાવવાનું, પછી છાસ મંગાવવાનું. મને કે એલએફઆર સરી કે એલએફ જો બન ગયા ને કે वो दे दीजिए तो वो मैं अपलोड कर देता हूं. तो એમ નો હોય ને મેં ભાઈ. હા તો આ બની ગયો, આ દઈ ગયો, આ બની ગયો, આ તો અમને ખબર નથી પડતી શું આવ્યું. હવે છે ને હવે એને એવું કહે છે કે મને આ થોડી ખાંસી ને શરદી ને તાવ સર આવી રહ્યો છે. કહેતા હો તો સર વાહ ઝોનલે આવી જાવ પણ યા બેઠા બેઠા જ કરી દો. હા બસ બરોબર. ઓકે તને ગમે તો કઈક લઈ લેજો, કઈ ચિંતા નહીં કરતી. હા બાય બાય. બાળકો જો થઈ ગયું હોય તો કેજો મને, કઈ પ્રકાશ પાડજો. તો બધાને એટલે બધાને સમજાણું ભાઈ. આ જો મલ્ટિપલ પોટેન્શિયલ ઇક્વેશનમાં હોય તો કઈ રીતે આપણે ડાયલ્યુટેડ ઈપીએસ જે છે એ ગણી શકીએ. ઓકે તો બાળકો એના પછીનો ક્વેશ્ચન જે છે, કેટલા વાગ્યા ભાઈ? 11:38 થઈ. તો હવે લીથામાં એક જ ક્વેશ્ચન 20 માટેનો બચે છે ભાઈ. બરાબર. એ તો પછી કરીશું સાંજે જ્યારે મળીએ ત્યારે. બરાબર. અત્યારે એક બીજો ક્વેશ્ચન કરીએ, ટાઈમનો સદુપયોગ કરીએ. તો હવે તમને હું એકાદી બુક માંથી જ કરાવું, ખોટે ખોટા મારા ભંગાર જેવા લોજિક લગાડું.
ચાલો તો સાવ સહેલો ક્વેશ્ચન, ચાલો તમને મોજ આવે થોડી. એક્સ્ટ્રા ક્વેશ્ચન, net profit for the current year 1 crore. Number of equity shares. કેટલો આ 20મો ક્વેશ્ચન છે ભાઈ, 20-21મો ક્વેશ્ચન. હે બાળકો, એવી કઈ ખબર નથી તમને? એવી નથી ખબર, એવી રીતે નંબર ન થાય પણ. એટલી ખબર એક્ઝામ્પલ 7 હાલે એવી હતી ખાલી. અને બીજે બધા ક્વેશ્ચન ત્રેવીસ મો. હા, એ જોઈ ગયું. ક્યાં ગયું ભાઈ? અને બાળકો આજે અંકુરને તો ઓલી ખબર નહોતી એટલે એ તમારો લેક્ચરમાં મારો ટાઈમ કંઈક 7:30 નો રાખ્યો છે, પણ હમણાં રમઝાન મહિનો સ્ટાર્ટ છે ભાઈ, તો આપણે 7:30 પહેલા, આમ તો કાલે 7:20 જ પૂરું થઈ ગયું બરાબર, તો એક્ઝેક્ટ 7:30 હમણાં થોડાક દિવસ જે છે એ નહીં થાય. એ જરા કોઈકને વહેલું પૂરું થાય તો હૃદય ઉપર નહીં લેતા. અરે કઈ કાંઈ વાંધો વાંધો નહીં. મેં ઓલા એક્સ્ટ્રા ક્વેશ્ચન્સ નથી મોકલા ને? નો ના સર. સર. ના સર નથી મોકલ્યા.
સર આ તો ઓલો ક્વેશ્ચન 5 હતો ને લીખાનો એનો સેમ જ છે. શું વાત કરસ? ઈ જ આવી ગયો? અરે આખો ગણ્યા પછી તમને હા સર અમને ગણ્યા પછી મને ખબર પડી મેં તો આવું ક્યાંક આવતું હતું ભાઈ 5 જોયો ને તો ઈ જ હતો. અમને તો ખબર પડી ગઈ પણ કીધું પ્રેક્ટિસ થઈ જાય ને બીજી વાર. તો એક હોમવર્ક માં લખી નાખો, કઈ વાંધો નહીં. હાલો બીજું શું?
બરાબર બાળકો? ઓકે સર. તો આ ક્વેશ્ચન નો આન્સર તમે મને સાંજે કહેજો ભાઈ. સાંજે આપણે લીથાનો ક્વેશ્ચન જે છે એ પૂરો કરીશું અને બીજો એકાદો હજી પ્રેક્ટિસમાં ક્વેશ્ચન લખીશું મલ્ટિપલ પોટેન્શિયલ ઇક્વિટી વાળો. પછી જે છે એ આપણું ઓલમોસ્ટ પૂરું. પછી એક ફાઇનલમાં આમ તો તમને એટલી હદે ત્રાસ ન આપવો જોઈએ પણ ઓબ્વિયસલી ફાઇનલમાં 2018માં ઈપીએસ નો 16 માર્કનો ક્વેશ્ચન પૂછાણો જે ગજબનો ક્વેશ્ચન હતો. તો એ તમને હું હોમવર્કમાં કરવા માટે આપીશ જેથી કરીને આપણો અહીંયા ટાઈમ બચે. એ ગજબનો ક્વેશ્ચન જે છે એ તમે લેટર પોર્શનમાં મને કરીને આપજો. એટલે ઓફિશિયલી આજે સાંજે આપણે આ ઈપીએસ નું અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ ને શું કરી નાખશું પૂરું. બરાબર બાળકો? હા સર. યસ સર. એક મિનિટ ક્વેશ્ચન હા સર. બાય બાય, ટાટા, સી યુ. આ લખી નાખજો કે લખાઈ ગયો? લખાઈ ગયું લખાઈ ગયો છે સર. આવજો તો. આવજો સર. આવજે બકા. આવજો સર. આવજે બકા.